અંતિમ દિવસે જાતિના પ્રમાણપત્રો આપવામાં સરકારી કર્મચારીઓ દ્વારા ધાંધ્યા, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં રોષ। ઉત્તરાખંડમાં મચેલી તબાહીમાં ફસાયેલા ગુજરાતી યાત્રીઓની મદદ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ બની। આરોગ્યલક્ષી મદદ માટે તબીબ ટીમ તથા જરૂરી દવાઓના જથ્થા સાથે ટીમ રવાના કરાઈ। ઉર્જા મંત્રી સૌરભ પટેલ। ડુપ્લિકેટ સોનાનો હાર પધરાવવાની પેરવી કરતી મહિલા સહિતની ત્રિપુટી પોલીસના હાથે ઝડપાઈ। સજાગ નાગરિકે પોલીસને જાણ કરી હતી। ચારધામની યાત્રા પૂર્ણ કરી માંજલપુર ખાતે રહેતું પટેલ દંપતી હેમખેમ પરત ફર્યું। ઉત્તરાખંડની તબાહી અને તેની તસવીરો યાદમાં સાથે લાવ્યા। પટેલ દંપતીએ ઈઝી ટીવીને મુલાકાત આપી। સંતરામપુરના પંડાર ગામે બીએસએફના જવાન તથા તેની પત્નીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યા। પતિ પત્નીની હત્યાથી આ પંથકમાં ભારે ચકચાર। નમસ્કાર દર્શક મિત્રો, હું નેહા મેવાડા, ઈઝી ટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જાતિ દાખલા આપવા માટેની કચેરીનું કામકાજ ચોથા શનિવારે કાર્યરત રાખવા માટેનું કલેક્ટરે જાહેરાત કરી હોવા છતાં કાછિયાવાડી પટેલવાડીમાં કર્મચારીઓએ કામકાજ બંધ રાખ્યા હતા, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા। સ્કૂલ કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને જાતિ દાખલાની અત્યંત જરૂરિયાત હોય તેમ છતાં સરકારી બાબુઓ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને બિનજરૂરી પુરાવા મંગાવીને ધરમધક્કા તેમજ હેરાન પરેશાન કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। કલેક્ટરે ચોથા શનિવારે જરૂરી એવી કચેરીઓનું કામકાજ ચાલુ રાખવાનું જાહેર કર્યું છે, તેમ છતાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા ઓબીસીના સર્ટિફિકેટ્સ આપવાની કેટલીક સરકારી બાબુઓએ કાછિયા પટેલવાડી ખાતેના ઓફિસમાં ચોથા શનિવારની રજાનું બોર્ડ મારીને તેઓ હાજર રહ્યા છે। અમે આ જ્ઞાતિનો દાખલો અને છોકરાઓના બક્ષી પંચનું થાય એના માટે આવ્યા છે કે એ લોકોને સારા લાભ મળી શકે। લાભ મળે નહીં તો પછી અમને સ્કૂલમાંથી એવું કીધું કે આજે ત્યાં જાઓ તો તમને લાભ ચાલુ થાય। પછી અત્યારે ના પાડે છે એવું કે ચોથો શનિવાર હોવાથી આજે કામ બંધ છે। બક્ષી પરના દાખલા માટે આજે અમે આવ્યા હતા અહીં ઘડી, પણ આ લોકોએ બંધ કરી દીધું છે। હવે સ્કૂલમાં ફી ભરવા તો સ્કૂલ વાગે જ્યાં સુધી તમે બક્ષી પરનો દાખલો ના આપો તો અમે તમને ફી લેવા તૈયાર નથી ને એડમિશન આપવા તૈયાર નથી। હવે આ લોકોને અહીં લેવા છે તો બંધ કરી મૂક્યું છે। ત્યાં છોકરા ફી માટે ત્યાં ઉભા લાઈનમાં ઉભા રહ્યા છે અને લાઈનમાંથી પાછા કાઢી મૂકે ના, જ્યાં સુધી દાખલો નહીં આવે ત્યાં સુધી એડમિશન આપવા બંધાતા નથી અમે તમારી પાસે। અધિકારીની વાત કરીએ તો કે આજે શનિવાર છે, બંધ રાખ્યું છે। સ્કૂલમાં પ્રિન્સિપાલને વાત કરીએ, પ્રિન્સિપાલ કે જ્યાં સુધી અમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ના મળે ત્યાં સુધી અમે તમને દાખલો ના આપી શકીએ। અમે ડીઓનો ઓર્ડર લાવ્યા તો પણ એ લોકો ના પાડી શકે છે। અત્યારે કીધું છે કે નર્મદા ધોરણમાં ચોથો શનિવારથી સરકારી કામગીરી માટે છોકરાને એડમિશન તકલીફ ના પડે તો ચાલુ રાખવાનું છે। અહીં આવ્યા છે તો બંધ છે। ત્યાં સોમવારે વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની અંતિમ તારીખ હોય તેવા સમયે જ સરકારી કર્મચારીએ જરૂરી એવા સર્ટિફિકેટ આપવા માટેના ધાંધ્યા કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ છે। આ અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું છે, એસસી બક્ષીપંચના દાખલા લેવા માટે ચોથો શનિવાર હોવા છતાં ચાલુ રાખેલ છે। જ્યારે વડોદરા શહેરમાં કાછિયા પટેલવાડીમાં બક્ષીપંચના દાખલા લેવા માટે વડોદરા શહેરના વાલીઓ વિદ્યાર્થીઓ આવ્યા છે ત્યારે અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે કે આજે ચોથો શનિવાર છે, દાખલા નહીં મળે। એક બાજુ આજે આખું નર્મદા ભુવન ચાલુ છે, જે વાલીઓ વિદ્યાર્થીઓના હિત સચવાય, એમને આ દાખલો મળે તો આ દાખલાના આધારે એમને જે મળતા સરકારી લાભો મળતા એ લાભો મળે એના માટે। જ્યારે કાછિયા પટેલની વાડીમાં આજે આ લોકોએ એકદમ જાડી ચામડીના અધિકારીઓએ આ બંધ રાખ્યું છે। વાલીઓ વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે। જો અગર આજે ચાલુ નહીં, દાખલા પણ ચાલુ નહીં રાખે તો આ જેટલા વાલીઓ વિદ્યાર્થીઓ છે એમની સાથે અહિત થશે અને એમને જે મળવાના લાભો છે મળે નહીં। અમારી સરકારને વિનંતી, કલેક્ટર સાહેબને આજે ખાસ વિનંતી છે કે અહીંયા તાત્કાલિક ધોરણે ચાલુ કરાવે અને બાળકોને વાલીઓને બક્ષીપંચના દાખલા આપે એવી અમારી માંગ છે।